મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ. 21/12/2025 આજે રવિવારનો દિવસ. મિત્રો, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ 9 મહિનો ચાલુ થઈ ગયો. શુક્લ પક્ષ પ્રથમા તિથિ, વૃદ્ધિ યોગ, ભાવકરણ, પૂર્વાષાઢા નક્ષત્ર, ધન રાશિમાં ચંદ્રદેવ રહેવાના. આજના સૂર્યનો ઉદય 7:09 અને સૂર્યનો અસ્ત 5:28. આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:39 સુધી અને આજના રાહુકાળ 4:11 થી 5:28 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીએ આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ વક્ર કન્ડિશનમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, વૃશ્ચિક રાશિમાં બુધદેવ અને મંગળ, સૂર્ય, શુક્ર અને ચંદ્રની યુતિ ધનુ રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ એક નાનકડી ટિપ્સની. મિત્રો, જેનું નામ સાંભળતા જમીન જગ્યા છોડ દે તેવો યોગ, જેનું નામ સાંભળતા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત ના કરાય તેવા યોગ, તો કાલ સર્પદોષ. મિત્રો, આ કાલ સર્પદોષ જેની પણ જન્મ કુંડલીમાં બધા જ ગ્રહોનું એક સાઈડમાં હોવું, એટલે કાલ સર્પ યોગની રચના થાય. મિત્રો, કાલ સર્પ યોગ ઘણા જાતકોએ વિદ્વાન બ્રાહ્મણો સાથે નાણબલી, નાગબળી, પિતૃદોષની વિધિ કરાવવા છતાં પણ પરિણામમાં શૂન્ય. તમારા 21,000, 11,000 કે 31,000 પડી ગયા. આવા ઘણા યજમાનોએ મારી પાસે આવીને વાત કરેલી કે મહારાજ, આનો રસ્તો શું? તો મિત્રો, આ કારગર ઉપાય અને આ નાનકડી ટિપ્સ આપના માટે જીવન પર્યાપ્ત સુખ સંપત્તિ આપશે. જેની પણ જન્મ કુંડલીમાં કાલ સર્પ યોગનું નિર્માણ થયેલું હોય તેવા જાતકોએ જન્મથી લગીને 42-44 વર્ષનો ગાળો આપના જીવનમાં જેમ સર્પની ગતિ હોય તે રીતે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન આ થયા કરે. સમજવાનું કે તમે કોઈ પણ ધંધો કરતા હોય, કોઈ પણ પ્રગતિ કરતા હોય, તો તમે ધીરે ધીરે ઉપર ચડવાના, વળી પાછા નીચે આવવાના, ધીરે ધીરે ઉપર ચડવાના, વળી. આવું તમારું 44 વર્ષ સુધીના ગાળામાં થયા જ કરે આ કાલ સર્પ યોગની નિશાની. દરેક કાર્યો વિલંબિત થાય, ભાગ્યની પ્રગતિ કરવા જાઓ, ઉપર જાઓ, નીચે પડો, આવું થયા કરે તે કાલ સર્પ યોગનું નિર્માણ તમારી કુંડલીમાં થયેલું હોય તો આવો બનવાના યોગ પણ કહી શકાય. આમાંથી નીકળવા આના પ્રયોગો, આનું શું નિરાકરણ થાય તેની આપણે એક ચર્ચા કરીશું. તો જેની પણ જન્મ કુંડલીમાં કાલ સર્પ દોષ હોય તેવા જાતકોએ 11 અમાવસ્યાની આરાધના કરવાની. અમાવસના દિવસે શિવજીના મંદિરે સરસવનું તેલ લઈ અને અભિષેક કરવો અને મહામૃત્યુંજયના મંત્ર કરવા, દૂધ, પાણી, કાળા તલથી પણ અભિષેક કરવો. નંબર 2, દરરોજ તમારે ગાય અથવા કાળા કૂતરાને ભોજનમાંથી ચોથો ભાગ અર્પણ કરવો. અને નંબર 3, દર અમાવસ્યાના દિવસે અને દર શનિવારે પિતૃઓનો દીવો ઘરમાં પ્રગટાવી અને સફેદ બરફી અથવા ખીરનું નૈવેદ્ય દર અમાવસ્યાના દિવસે આપવું અને દર શનિવારે પીપળાના જળમાં, તાંબાના કળશમાં જળ લઈ અને જળ અર્પણ કરવું. આટલું તમે કર્યા કરો, તમારા જીવનમાં દિન પ્રતિદિન પ્રગતિ આવશે. માત્ર 11 અમાવસ્યાનો આ પ્રયોગ આપના માટે કારગર અને જીવનમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. જનરલી એવું જ કહી શકાય કે કાલ સર્પ યોગવાળા જાતકો લાંબા ગાળે કરોડપતિની ગણનામાં આવતા હોય છે. તો મિત્રો, આ નાનકડી ટિપ્સ
આપના માટે 100% સફળતાવાળી પ્રાપ્ત થશે. પ્રયોગ કરો અને જાતે ફળ ભોગવો. કોઈને આવા દાન દક્ષિણા આપવાની જરૂરિયાત રહેતી નથી. તમારા નાણ બલી કરવાથી પણ રિઝલ્ટ પ્રાપ્ત ના થતું હોય તો તમારા 11, 31 કે 21,000 પડી ગયા. જાતે કરો ને જાતે ફળ પ્રાપ્તિ કરો. આ કારગર ઉપાય આપના માટે 100% સફળતાદાયી રહેશે. મિત્રો, મારા દરેક વાલા જાતકોને આ પ્રયોગ કરી અને જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્ગ્રહ યોગ. મિત્રો, આજે રવિવારનો દિવસ, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. આપને કુંડલીમાં ચંદ્ર, મંગળ, સૂર્ય અને શુક્રની યુતિ જ્યારે ભાગ્ય સ્થાને ચાલતી હોય ત્યારે આજે તમે ધાર્મિક કાર્યો પાછળ જોડાયેલા રહેવાના. મેષ રાશિના જાતકો આજે કોઈ પણ ધાર્મિક કાર્યો અને તમારા સ્નેહીજનો સાથે આજે તમે એક પિકનિક જેવી બાબતો બનવાની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ફરવાની બાબતોમાં થોડુંક ધ્યાન દેવાનું. એકંદરે દિવસ આપનો સફળતાવાળો બની રહે માટે આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને પિતૃઓના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પરાક્રમમાં ખોટા નિર્ણયો ના લેવાય તેની કાળજી લેવાની. કરવા જાવ સારું ન થઈ જાય, ખોટું તેવું ન બને. આજનો દિવસ તમારો થોડીક માનસિક ચિંતાઓ સાથેનો રહેવાનો. વાહન ચલાવો તો જો વિચારને ચાલો. આગ અકસ્માતના યોગની અંદર કહી શકાય. પડવા વાગવાના યોગનો પણ દિવસ કહે. વૃષભ રાશિના જાતકોએ આજે મન ઉપર એકાગ્રતા રાખાય. માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરાય અને પિતાની આજ્ઞાનું પાલન કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચતુર્ગ્રહ. મિત્રો, પત્નીની તબિયતમાં પત્નીના મેડિકલ પ્રશ્નો ઉભા થવાથી તમે માનસિક ટેન્શનમાં આવી જશો. નાણાકીય ખર્ચ તમારો આ પ્રમાણે વધશે. જાતે પણ તમે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. આજના દિવસમાં કોઈ પણ પાર્ટનરશિપના ધંધામાં પ્રગતિ ના કરવી. જેમ ચાલતું એમ યથાવત ચાલવા દેવું. ખોટા નિર્ણયો, ખોટા સાહસથી અને માન સન્માન ખોરવાય તેવી કાર્ય ના કરવા. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા મોસાળ પક્ષથી નાની મોટી ચિંતાઓની બાબતો ઉપસ્થિત થાય અને આજે તમે આવા કાર્યોમાં તમારું નાણાકીય ખર્ચ થાય, માનસિક ટેન્શનો રહે. માતા તરફથી લાગણીના સંબંધોવાળી બાબતો બનતી હોય તો આ દિવસ દરમિયાન તમારે માતાના ચરણસ્પર્શ કરી માતાની આજ્ઞાનું પાલન કરવું. માનસિક ટેન્શનો દૂર કરવા માટે તમે શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં હાઇપર એસિડિટી, પેટને લગતા રોગોથી ખાવા પીવામાં ધ્યાન દેવું. આપની વાણી આજની કંટ્રોલ પર રહેશે. આવેગને ઉત્સાહ પર કંટ્રોલ રહેજો. આકસ્મિક ધન લાભના યોગ કહી શકાય. ભાગ્યની ઉન્નતિ થઈ શકે. તો સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પણ મોટા મેળાવડામાં કે કોઈ સામાજિક મિટિંગમાં જવું હોય તો સૂર્યદેવને જળ અર્પણ કરીને આજે જવાથી દિવસ સારો થાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા માતા પિતાની બાબતોમાં થોડીક ચિંતાઓ રહેશે. પિતાના ધનનો લાભ તમે લઈ શકો છો. માતાના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય. આવકની બાબતોમાં આજે થોડું ડિલે થવાનું. વ્યર્થ ભ્રમણ ન થાય તેની કાળજી. આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. તો આજના દિવસમાં તમે નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા સ્નેહીજનો આપના કામે નહીં આવે. અત્યાર સુધી તમારું સાથે જે ફરનારા વ્યક્તિઓ તમારે જ્યારે ખરા સમયની જરૂરિયાત પડી હોય તો તમારા સ્નેહીજનો, તમારા મિત્રો સાથને સહકાર ના આપે. તમે જેની અત્યાર સુધી પ્રશંસા કરતા હતા એવા મિત્રો આજે તમારા હાથ ઊંચા કરી જાય તો આજે તમારા મિત્રોની જરૂરિયાત હોય તો આજે એનો ઉપયોગ ના કરવો અને સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરવા. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં તિરાડો ઊભી ન થાય તેવા કાર્યો કરવા. તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રવાસ કરવો તો જોઈ વિચારીને કરવો. આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને
ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારી વાણી અને ગળાને લગતા ઇન્ફેક્શન, દાંતના રોગોમાં તમારે સાચવવું. દરેક જગ્યાએ તમે સાચા છો એવું સાબિત કરવા માટે તમે ખોટા આક્ષેપો અને ખોટી બાબતોની ચર્ચાઓ કરશો. આજે આવી કોઈ પણ ખોટી ચર્ચાઓમાં તમારી માનહાનિ નહીં થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદો નહીં કરવા. નાણાકીય પ્રશ્ન તમારા ધીરે ધીરે આગળ વધતા રહેશે. આકસ્મિક ધન લાભના યોગો પણ કહી શકાય. અને આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત બનશે, બેંક બેલેન્સમાં વધારો થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને આજના દિવસમાં શરીરમાં થકાન જેવી બાબત ઊભી થાય. મેડિકલ પ્રશ્ન તમારો ચાલતો હોય તો શરીરમાં આજે અગન લાગતી હોય કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અહેસાસ થાય. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો આજે ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ કુળદેવાના મંત્ર કરો. હોમ કુલ દેવતાભ્યો નમઃ કરી પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ વર્થ ભ્રમણ ના થાય. વિદેશ જવા માટેના પ્લાનિંગ કરવું છે. વિદેશમાં તમારા સંબંધો તો વિદેશના સંબંધો તમારો આજે ધન લાભની બાબતો બની શકે છે. તો આજના દિવસમાં તમે કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી, શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહે. સંતાનથી સારા સમાચાર, સંતાનના સારા સમાચાર. આજે તમે પોતે ચિંતામાં રહેશો. પતિ પત્નીની મેડિકલ પ્રશ્નો ઉભા થવાથી માનસિક ચિંતા ઊભી થાય. આજના દિવસમાં સાસરી પક્ષથી થોડું સાચવવું. અને કુંભ રાશિના જાતકોએ આજે પાણિયારી દીવો કરી હોમ પિતૃદેવતા અભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પિતાના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થવાથી તમે માનસિક ચિંતામાં આવશો. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજે જોઈ વિચારીને કાર્યો કરવા. મકાન સુખ, વાહન સુખની અંદર આજે જોઈ વિચારીને આગળ વધવું. કોઈ પણ ખોટા નિર્ણયો અને ખોટા દસ્તાવેજથી આજે લાંબા ગાળાના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર કંટ્રોલ લેવો. માનસિક ચિંતાઓ ભલો દિવસ રહેવાથી આજે તમે માથાની તકલીફ અને માથાના ભાગમાં દુખાવાની બાબતો ઉપસ્થિત થાય. ખાવા પીવામાં કાળજી લેવી. વધારે તીખું તળેલું ખાવું નહીં. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગુરુદેવની આરાધના ઉપાસના કરી. ઓમ બૃહસ્પતિએ નમઃ અને હોમ શમ શનિચરાયના મંત્ર કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચરણમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.